આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ તામસા ગામ ભરવાડ ચોક વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઉપસ્થિત જોવા મળી છે. તામસા ગામમાં ભરવાડ ચોક વિસ્તારના રહીશો સાથે વર્તન થવાના આક્ષેપો જોવા મળી રહ્યા છે, જેમાં ભરવાડ ચોક વિસ્તારનો મુખ્ય રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ કાદવ કીચડ થવાના કારણે ગામ લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વરસાદી પાણીના ભરાવથી મચ્છરનો વધી ગયો છે, તેના કારણે મેલેરિયા જેવી બીમારીની પણ સંભાવના જોવા મળી રહી છે. ગામની સ્ત્રીઓને ઘર વપરાશના પાણી માટે પણ વલખા મારવા પડે છે. દર 5 દિવસે એકવાર પીવાના પાણી માટેનું પાણી તેમજ વપરાશ માટેના પાણી ગ્રામ પંચાયત દ્વારા છોડવામાં આવે છે. આખરે મજબૂર થઈ ભરવાડ ચોક વિસ્તારના રહીશો ટેન્કર મંગાવીને પાણી પોતાના ઢોરને પીવડાવે છે, તો પણ પોતાનું ગુજરાન ચલાવે છે. બીજી તરફ રસ્તાઓ બાબતે પણ વર્તમાન આક્ષેપો ભરવાડ ચોક વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવે છે. જાહેર બ્લોકની વ્યવસ્થા તેમજ ટેસ્ટ લાઇનની ગંભીર સમસ્યા છે. ભરવાડ લોકોનું કહેવું એવું છે કે ગટર તેમજ પાણીની લાઈન એક જ ખાડામાં પસાર કરવામાં આવી છે. જો પાણીની પાઇપ આ રીતે જ થાય અથવા તો ગટરની લાઈન લીકેજ થાય તો ગંદુ પાણી ગ્રામજનોને સુધી પહોંચાડવાની શક્યતા પણ વધી ગઈ છે અને ગામમાં રોગચાળો પણ ફાટી નીકળવાની સમસ્યા ઊભી થવા માંડી છે. ભરવાડ ચોક વિસ્તારના રહીશો દ્વારા વારંવાર જામસા ગ્રામ પંચાયત તેમજ સરપંચ શ્રીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત. બરાબર, શું સમસ્યા શું છે? સમસ્યા રસ્તાની છે અને સ્ટ્રીટ લાઇનની છે. વાર આપણે મહિને 2 મહિને રજૂઆત અમે કરીએ જ છે, પણ 4 વર્ષથી કોઈ સાંભળતા નથી. કઈ આગળ રજૂઆત કરી આપે? તામસા સરપંચ ગ્રામ પંચાયતમાં કરેલી છે, તલાટીને લાઇટની સ્ટ્રીટ લાઇનની છે. તો સ્ટ્રીટ લાઇનની કોઈ નાખતા નથી. જે નાખી હતી કે ટ્યુબો બદલાવીને નાખી દઈશું, પછી એ ટ્યુબો જે છે એ લોકો કાઢી ગયા છે, એ નાખવા આવ્યા નથી. પછી પાણી જે છે અમારે ગાયો ભેંસો રાખે એટલે પાણી 5-5 દિવસે આવે છે, 5-7 દિવસે આવે. બાકી એમને ફાવે ત્યારે છોડે. ને રસ્તા તો અમે લગભગ 4-5 વર્ષથી રજૂઆત કરેલી છે, પણ કોઈ રસ્તા થયા નથી. જે બ્લોક પાસ થાય છે એ કહે છે કે તમારે 15 દિવસમાં પાસ થઈને તમારે રસ્તા થઈ જશે, પણ એ પણ કામ થયું નથી. અને સરપંચે એમના પોતાના ઘર આગળ જે વંડો વાળેલો છે, 4 ગુંઠા જમીન છે, એમાં એમના પોતાના ઘર આગળ 4 ગુંઠામાં બ્લોક પાથરેલા છે. ગામના જે પાસ થયેલા છે રસ્તા, એ રસ્તા એમના ઘરે જઈને પાસ કરેલા છે અને ફાવે એ રીતે કરે છે ગામમાં, કોઈનું સાંભળતા નથી. જો તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે અને તમારા કામો ના થાય આવનાર સમયની અંદર, તો તમે ભરવાડ સમાજ દ્વારા શું આગળ પગલાં ભરશો? પછી આગળ કાર્યવાહી કરશું. બીજા 2-3 મુદ્દા મેં મૂકેલા જ છે રજીસ્ટ્રેશન કરીને. પછી જો આ અત્યાર પછી કોઈ અમારી વાત ના સાંભળે તો પછી 10 દિવસ પછી અમારે ફરી મીડિયા સમક્ષ અમારે રજૂઆત કરવી છે તો અમે બોલાવી લઈશું. અને બીજું જે છે અમને માંગણી કરેલી છે એ ઉપરથી સરપંચ ગ્રામ પંચાયતમાં આવશે. અને શું સમસ્યા શું છે તમારી? નીકળાતું નથી. કયું ગામ છે આ? તામસા. કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? કોને કરી? સરપંચ અમારું સાંભળતા જ નથી. બરાબર. અને શું સમસ્યા છે તમારા ગામમાં અને આ ગામનું નામ શું છે પહેલા એ કહો? નામ તામસા. તામસા. શું સમસ્યા શું છે તમારી? અમારે છે ખાડામાં પાણી ભરીને બહાર નિરાતું નથી. એમાં કોઈ અમારું કોઈ સાંભળતું તો નહીં. ગામમાં કોઈ સરપંચ કોઈ અમારું સામું કરતા નથી. મેં વરસાદ આવે તો નવું પાણીમાં જ લીધું. મસરે એટલા લાગે છે અમને. તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે સરપંચને કે એને કે અમારા ગામમાં રસ્તો નથી, આ અમારા જોકમાં? સાંભળતા જ નથી. મેં વાત કરી જ છે, સાંભળતો જ નથી કોઈ અમારું.